21 જાન્યુઆરી 2026 સાંજના 5 થી 6 વાગ્યાના અરસા દરમિયાન મોટા ખુટોડામાં રોજકી પુલના નાળા પાસે એક પશુપાલક અને મોટા ખુટોડા પોલીસ મથકના પીએસઆઈ વચ્ચે છૂટા હાથની મારામારી થવા પામી હતી। આ બનાવને લઈ મોટા ખુટોડા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાઈ હતી। તો આ બનાવને લઈ પશુપાલકે પણ મોટા ખુટોડા પોલીસ મથકના પીએસઆઈ સહિત 4 લોકો પર ફરિયાદ નોંધાવી છે। આ બનાવને લઈ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરેલ છે તેવું જાણવા મળે છે। મહુવા તાલુકાના મોટા ખુટોડા વિસ્તારમાં પોલીસ કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો સાથેનો મામલો સામે આવ્યો છે। મોટા ખુટોડા ગામના રહેવાસી અને ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ તારીખ 21/1/2026 રોજ સાંજના 5:30 થી પોણા 6 વાગ્યાની આસપાસ તેઓ પોતાની વાડીએથી ભેંસો લઈ ઘરે આવવા નીકળ્યા હતા। ફરિયાદ મુજબ બોરડી અને મોટા ખુટોડાની વચ્ચે આવેલ રોજકી નદીના નાળા પાસે તેઓ ભેંસ સાથે પહોંચ્યા ત્યારે પાછળથી મોટા ખુટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સાહેબ સરકારી જીપ લઈને આવ્યા હતા। રસ્તો સાંકડો હોવાથી ભેંસો એક બાજુ લઈ જવી શક્ય ન હોવા છતાં પીએસઆઈ યાદવ સાહેબે ભેંસો સાઈડમાં હાંકવા બાબતે ઉગ્ર વલણ અપનાવ્યું હતું। ફરિયાદીએ રસ્તો પહોળો આવે ત્યારે ભેંસો હાંકવાની વાત કરતા જ પીએસઆઈ યાદવ ગુસ્સે ભરાયા અને ફરિયાદીને પકડી ઝાપટો મારવા લાગ્યા તેમજ ગાળો પણ બોલી હતી। આ દરમિયાન પાછળથી જસકુભાઈ કામળિયા તથા જીઆરડી જવાન નાગજીભાઈ આવી પહોંચ્યા। ફરિયાદી પાસે રહેલી લાકડી નાગજીભાઈએ ખેંચી લીધી અને ત્યારબાદ પીએસઆઈ યાદવ તથા જસકુભાઈએ ઢીકા પાટોનો માર માર્યો હોવાનો આરોપ છે। જ્યારે નાગજીભાઈએ લાકડી વડે માર માર્યો હતો। ફરિયાદ અનુસાર માથાના ડાબા ભાગે લાકડી વાગતા લોહી નીકળવા લાગ્યું હતું। તેમ છતાં મારપીટ અને ગાળો ચાલુ રાખવામાં આવી હતી। થોડી વાર બાદ 112 નંબરની પોલીસ ગાડી સ્થળે પહોંચતા જ જાડેજા સાહેબ ઉતર્યા હતા અને તેમણે પણ મારપીટ કરી હોવાનો આરોપ છે। ફરિયાદીને 112 ગાડીમાં બેસાડી મોટા ખુટોડા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પરિવારજનો આવી પહોંચ્યા બાદ ફરિયાદીને SOS હોસ્પિટલ મોટા આસરાણા ચોકડી ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 6 કલાકની સારવાર બાદ રજા આપવામાં આવી હતી। ત્યારબાદ ફરી માથાનો દુખાવો વધતા તારીખ 25/1/2026 રાત્રિએ ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ ફરિયાદીની સારવાર MS વોર્ડ નંબર 7માં ચાલુ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સંપૂર્ણ ભાનમાં હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે। આ સમગ્ર ઘટનાને પગલે સંબંધિત પોલીસ કર્મીઓ સામે કલમ 115(2), 118(1), 352, 351(2), 351(3), 54 અને 135 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો સ્પષ્ટ થશે તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે।